વેલકમ બેક। ઉકાઈ ડેમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ઉકાઈ ડેમમાંથી છોડાશે 1,25,000 ક્યુસેક પાણી। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીનું વધશે જળસ્તર। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 335.07 ફૂટ છે। ઉપરવાસના ભારે વરસાદને પગલે પાણી છોડવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમ સતત તેમાં પાણીની આવક થઈ રહી છે। ડેમમાં 1.11 લાખ ક્યુસેક પાણીની હાલ આવક છે અને ડેમના 9 ગેટ 5 ફૂટ સુધી ખુલ્લા મૂકવામાં આવ્યા છે। દરવાજા ખોલી 95,508 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો હાલની સપાટી 335.08 ફૂટ છે। સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર છે। બળદેવ, જણાવશો હાલ જે પ્રમાણે ઉકાઈ ડેમની જળસપાટી વધી છે અને ખૂબ જ મોટી માત્રામાં તેને પાણી છોડવામાં આવી રહ્યું છે, શું છે વધુ વિગતો? જે રીતે તાપી નદીની અંદર જે ઉકાઈ ડેમની અંદરથી જે પાણી છે ચોમાસાની અંદર રૂલ લેવલ જાળવવા માટે જે પાણી છોડવામાં આવતું હોય છે, અત્યારે ઉકાઈ ડેમની જે સપાટી છે 335 ફૂટ જે છે તે વટાવી રહી છે અને તેના કારણે અને ખાસ કરીને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર જે કહી શકાય છે તે વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે આવક જે પાણીનો આવરો થયો છે, જેથી ઉકાઈ ડેમનું જે રૂલ લેવલ જાળવવા માટે તંત્ર તરફથી હવે તાપી નદીની અંદર અત્યાર સુધી જે 75,000 ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવતું હતું તે વધારીને જે રાત્રિના સમયે 1,25,000 ક્યુસેક જેટલું જે પાણી છે તે છોડવામાં આવવાનું છે। તેને લઈને તાત્કાલિક જે કલેક્ટર વિભાગ તરફથી જે સૂચન કર્યું છે કે તાપી નદીના જે નીચાણવાળા જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, નીચાણવાળા ગામડાઓ છે, તેને એલર્ટ કરવા માટેની જે સૂચન છે તે તંત્ર વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને તમામ જે તે વિભાગના અધિકારીઓ છે તેમને પણ સૂચન કર્યું છે। કારણ કે અત્યારે જે રીતે 75,000 ક્યુસેક જે પાણી છે તાપી નદીની અંદર જે છોડવામાં આવી રહ્યું છે, ત્યારે તાપી નદી બંને કાંઠે વહી રહી છે, ત્યારે જે રાત્રિ બાદ 1,25,000 ક્યુસેક જે પાણી છોડવામાં આવશે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તાર છે, તાપી નદીના જે વિસ્તારો છે ત્યાં પાણી આવી શકે છે અને કોઝવેના જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ કરવાનું જે સૂચન છે તે કરવામાં આવ્યું છે। લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે અને અફવાથી દૂર રહેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। બિલકુલ બિલકુલ બલદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।